ભારે વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદ અને સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। સુરતના જાહેર માર્ગો પર પાણી ભરાયા છે। સાણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। બે અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો કેવી સ્થિતિ છે। ગામમાં આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોઈ શકાય છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, આખું મંદિર પાણીમાં દેખાઈ રહ્યું છે, હાલ એ વિસ્તારની સ્થિતિ શું છે? બિલકુલ પંકજ, હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું। પોતે કમર સુધીના પાણીમાં પહોંચ્યો છે। આ તો ગામનું એન્ટ્રન્સ છે। જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જાય છે। આ ખાડી જે ગામમાંથી આવેલું પાણી ખાડી મારફતે આગળ વધી રહ્યું છે। ત્યારે હું કેમેરામેન જીગરને કહીશ થોડો અંદર આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે સાણિયા હેમાદ ગામ છે, આ ગામમાં જવાનો રસ્તો છે કે જે પાણીથી ગરકાવ થઈ ગયો છે। મોટા એપાર્ટમેન્ટો છે, અહીંયા ઘણા બધા લોકો રહે છે। ગામના સરપંચ સંજયભાઈ છે, સંજયભાઈ જોડે બી આપણે વાત કરીશું શું કેવું છે। ત્યારે બે બાળકો ડૂબી ગયાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી છે રેસ્ક્યુ માટે। એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે એક યુવકને બચાવવા માટે જે સાણિયા હેમાદ આવેલી ફાયરની ટીમ છે તે આ રસ્તે આગળ વધશે। આપણી જોડે સરપંચ, આપણે પહેલાં સરપંચ જોડે વાત કરીશું। માજી સરપંચ સંજયભાઈ, શું કહેશો? કારણ કેટલા વર્ષથી આ ત્રાસ? છેલ્લા 2019થી આ ત્રાસ છે। 2018નો અંદર તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું જે પાણી સીધું આ મીઠી ખાડીની અંદર છોડવામાં આવે। મીઠી ખાડી એટલે આખી કડોદરા થઈને જે સાણિયા હેમાદ, કુંભારિયા, સારોલી, પર્વત, પાટિયા, લિંબાયત થઈને ડાયરેક્ટ જે ખાડી દરિયાને મળે છે ત્યાં સુધી બંને બાજુ સાઈડે ખાડીની 7 થી 8 લોકોને પ્રભાવિત કરે છે। તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ આ લાઈન જો સાણિયા નહીં છોડે અને આગળ છોડે તો આ જે અસર થાય છે એ ઘણી ઓછી થશે। અને જે અધિકારીઓ છે કોર્પોરેશનના ઓફિસની અંદર બેસી રહી છે પણ આવતા નથી। છેલ્લા 5 વર્ષથી રેલો એટલી બધી આવે છે જેનું કોઈ અડ જ નથી। એટલું બધું પાણી આવે 5-5, 6 છરીઓ સુધી ઉતરતું નથી। સંજયભાઈ, કેટલા વર્ષથી આ પ્રશ્નની વાત ચાલે છે પણ નિકાલ નહીં થતો? છેલ્લા 5 વર્ષ થઈ ગયા જ્યારનો તાપીનો જે આખો પ્રોજેક્ટ નાખ્યો ત્યારથી। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની અંદર કયા પ્રકારે ગાડીઓ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસપણે હું કેમેરામેનને કહ્યું કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ પાછળનો પટ્ટો છે, આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે કે જ્યાં પાણી ભરી વળ્યું છે અને 9 ફૂટ જેટલું પાણી હોવાને લઈને અહીંયાથી જવું મુશ્કેલ છે। લોકો પોતાના જીવના જોખમે જાય છે। આ ગાડી સવાર પહોંચ્યો છે, અહીંયા કઈ રીતે ગાડી લઈને પહોંચ્યો છે આપણે પહેલાં એની સાથે બી વાત કરીએ, કારણ કે બચાવ કામગીરી ચાલી રહી છે અને ભાઈ ફરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાચ ખોલો ભાઈ, મોટા કાચ ખોલો, દ્રશ્ય જોઈ શકાય છે। કાચ ખોલો। બિલકુલ અહીંયા લોકોના જીવ પર જોખમ આવીને ઊભો છે। મોટાભાઈ થાન લઈને પાણીમાં ફરવા નીકળ્યા છે અને જે કામગીરી ચાલે છે તેને ડિસ્ટર્બ કરી રહ્યા છે। 9 ફૂટ સુધી પાણી છે, ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહી છે અને આ ભાઈ જીવના જોખમે અહીંયા પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીએ કે આ કયા પ્રકારની કામગીરી એમની છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ કાચ ખોલો, दरवाजा खोलो, दरवाजा। क्या नाम है आपका? બિલકુલ ફાયરની ગાડી ઊભી છે રેસ્ક્યુ ઓપરેશન કરવા જવા માટે અને આ નવા પાણીમાં ગાડી લઈને પહોંચી ગયા છે ફાયરનો રસ્તો રોકવા માટે। બિલકુલ આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે લોકોના જીવનું જોખમ છે। લોકો અને ફાયરના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે ત્યારે કેટલાક નબીરાઓ જે રીતે હરકત કરે છે ચોક્કસ લોકોના જીવનું જોખમ ઊભું કરે છે। પંકજ જી કીર્તિશ, હાલ લોકો સાથે જો વાતચીત કરવાનો પ્રયત્ન થઈ શકતો હોય તો લોકોને કયા પ્રકારની હાલાકી પડે છે જ્યારે ખાડીના પાણી આવે છે અને મનપાની કેટલી ટીમો આ વિસ્તારમાં અત્યાર સુધીમાં આવી છે? બિલકુલ ફાયરની મોટા પ્રમાણની ટીમો અહીંયા પહોંચી છે રેસ્ક્યુ ઓપરેશન માટે। ફાયરની ગાડી જવા નીકળી છે ત્યારે ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે પાછળની સાઈડ આવી ફરી એક વખત પાણીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે કયા પ્રકારે પાણી અહીંયા ભરાયું છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે ત્યારે અહીંયા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, કારણ કે સુરત ગ્રામ્યમાં જે રીતે પાણી વધી રહ્યું છે। હું કેમેરામેનને કહી મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે સાણિયા ગામમાં જવાનો આ રસ્તો છે અને જે રસ્તામાં આવેલા ઘણા બધા એપાર્ટમેન્ટમાં લોકો ફસાયા છે। દૂધથી લઈ ખાવાની વસ્તુ પહોંચાડવા માટે તંત્ર પ્રયાસ કરી રહી છે અને જે બીમાર છે, ગર્ભવતી મહિલાઓ છે, તમામને અહીંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ સાણિયા હેમાદ ગામ જે છે એ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। સુરતમાં આ વિસ્તાર એવો છે કે જ્યાં હંમેશા વરસાદનો પહેલો વરસાદ આવે ત્યારે જ આ ગામ બેટમાં ફેરવાઈ જતું હોય છે।
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરત શહેરના હાલ બેહાલ. ડભોલી સિંગણપોર મેઇન રોડ પાણીમાં તરબોળ. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ડૂબ્યા. સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોક તરફ જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. હાઈવે પરના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા. વરાછામાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા. વેપારીઓ ધસમસતા પાણીમાં પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. સુરતમાં પહેલા વરસાદે જ મચાવ્યું તાંડવ. સુરતમાં વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા. પાણીમાં વાહનો ડૂબ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે. લોકો રેલિંગ કૂદીને નીકળતા જોવા મળ્યા. સુરતમાં જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદે સ્માર્ટ સિટીની સુરત બગાડી. પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબ્યા. પૂના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાયા. પાર્કિંગ તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુરતના કાદરસાડ નજીક શાળામાં ભરાયા પાણી. શાળામાં કમર સુધી પાણી ભરાતા હાલાકી. કમર સુધીના પાણીમાંથી બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. સુરતમાં સૂર્યપુર ગરનાળા પાસે ભરાયા ગળાડૂબ પાણી. પોલીસે બેંક કર્મચારીઓનું કર્યું રેસ્ક્યુ. બેંકના 13 કર્મચારીઓને પોલીસ અને ફાયર વિભાગની મદદથી બહાર કઢાયા. સુરતમાં વેડ રોડ પર પાણી વચ્ચેથી બાળકોનું રેસ્ક્યુ. બસ અને ટ્રેક્ટર દ્વારા પોલીસે બાળકોને ઘરે પહોંચાડ્યા. સલામતીના ભાગરૂપે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં BRTS અને સિટી બસ સેવા કરાઈ હતી બંધ. સુરતમાં ખાબકેલો ધોધમાર વરસાદ લોકો માટે બન્યો ભારત. બારડોલીના ધમડોટ ગામે જળબંબાકારની સ્થિતિ. 70 થી વધુ ઘરોમાં ભરાયા પાણી. ઘર વખરી તણાઈ. સુરતનું સાણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું. ઘરો મંદિરો પાણીમાં ગરકાવ. તેર ઇંચથી વધુ વરસાદથી સુરત જળબંબાકાર. મોરા ભાગળ વિસ્તારમાં પાણી ભરાયા. વિયરકમ કોઝવે ઓવરફ્લો. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને વરસાદની ખૂણે ખૂણાની ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના જાંબાઝ રિપોર્ટર અને વરસાદનું પડેપરનું અપડેટ આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. મેઘરાજાની તાંડવી આક્રમણ જે છે મેઘરાજાનું, તેની સામે અડીખમ છે અમારા રિપોર્ટર. અને સુરતની વાત કરીશું તો ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારના હાલ અત્યારે ખરાબ થઈ ગયા છે. બારડોલીમાં પણ ધમડોટમાં પાણી ભરાયેલા છે. ઘર અંદર ડૂબી ગયા છે. ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે. તો બારડોલી આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ છે. લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે. ધમડોટ ગામનું માનસરોવર જે સોસાયટી છે ત્યાં 70 થી વધુ ઘરના આ હાલ થઈ ગયા છે. ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે. ઘરો પાણીની અંદર છે. માનસરોવર સોસાયટીમાં કેડસમાં પાણી છે. અને જેવો જ વરસાદ થોડોક રોકાયો છે, લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે. ઘર વખરી